તો જય ગિરનારી મિત્રો, સ્વાગત છે આજના ત્રીજા દિવસમાં. અને અત્યારે જુઓ અહીંયા આપણે કાલ રાત્રિએ રોકાણ કરેલું અને ખાસ જૂનાગઢમાં ઠંડી ભાઈ જોરદાર છે, એટલે ઓઢવા પાથરવાનું સાથે ભૂલવું નહીં. ગમે ત્યારે આવો ત્યારે પરિક્રમા હોય છે ત્યારે ઠંડીનો માહોલ થોડોક વધારે હોય છે, એટલે ઓઢવાને પાથરવાનું ખાસ લેતા આવું. અને બહુ વધારે વજન તમારે ન ઉચકો હોય તો આવી એક સ્લીપિંગ બેગ પણ પરચેસ કરી લેવી. આ તમને લેવામાં સરળતા પડશે, વજન પણ ઓછો હોય છે હાવ. તો રાત્રે અહીંયા રોકાણેલા અને આજનો પ્રોગ્રામ આપણો અહીંયાનો જે કાલે રાત્રે તમને બતાવેલું અન્નક્ષેત્ર હતું, તો ત્યાં ચા નાસ્તો કરીને આપણે આપણો આગળનો રસ્તો ચાલુ કરશું. ચાની અને બિસ્કિટની પ્રસાદી ચાલુ છે અને વચ્ચે આવી રીતે મેડિકલ કેમ્પ પણ હોય છે, જ્યાં દવાઓ બધી ઉપલબ્ધ હોય છે. કોઈ પણ જાતની તકલીફ હોય તો વચ્ચેથી તમે દવાઓ લઈ શકો. અહીંયા સામે મસાલા છાશનો કેમ્પ છે. આવી રીતે અવનવા બધા વચ્ચે સેવાના કેમ્પો ચાલુ હોય છે. તો ફાઇનલી અત્યારે આપણે અહીંયાથી નીકળીએ છીએ અને અત્યારે હાલ જે જગ્યા ઉપર છીએ આપણે સરકડી હનુમાનથી માળવેલા જવાય છે એ રસ્તા ઉપર આપણે અહીંયા પડાવ નાખેલો અને અહીંયાથી આશરે 2 કિલોમીટર સમથિંગ માતાજીનું મંદિર છે, માળવેલાની જગ્યા છે, ત્યાં મહાકાળી માતાજીનું. ત્યાં દર્શન કરીને આપણી આજના ત્રીજા દિવસની ત્રીજી ઘોડી છે, છેલ્લી ઘોડી છે. અને ત્યાં પાર કરીને આપણે બોરદેવી રાત્રિ રોકાણ કરશું અને ત્યારબાદ આવતીકાલે એટલે કે આપણી પરિક્રમા પૂરી થાય છે ચોથા દિવસે આપણે ભવનાથ તળેટીમાં નીકળી જશું. અને અહીંયાથી આપણી સાથે સીતા જામકંડોળાથી. હાલો, જય ગિરનારી. તો પરિક્રમા પથ ઉપર ચડી ગયા છીએ. જય ગિરનારી. પરિક્રમામાં આવું ઘનઘોર જંગલ હોય છે અને આવા ઘનઘોર જંગલોમાં રોકાવાની મજા જ કંઈક અલગ હોય છે ભાઈ. આવી રીતે વચ્ચે સરસ મજાના પાણીના રેણકા જતા હોય છે. આવા માર્કિંગ કરેલા હોય છે જેથી કરીને રસ્તામાં ક્યાંય ભૂલા ન પડે એ માટે. જોજો જોજો જોજો. હાલો, પલાળી નાખો હવે. અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે માળવેલાની જગ્યા અને અહીંયા જે છે સામે મહાકાળી માતાજીનું મંદિર છે અને આ જગ્યા પર પણ લોકો રાત્રિ રોકાણ કરતા હોય છે અને અહીંયા પણ જગ્યા વિશાળ છે, તમે જોઈ શકો. અને આવી રીતે બધી વચ્ચે ફોરેસ્ટની રાવટી હોય છે, કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો. આ છે માળવેલાની જગ્યા, મહાકાળી માતાજીનું મંદિર. જય માતાજી, મા ભગવતી, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. સરસ મજાનું મહાદેવજીનું મંદિર પણ છે અહીંયા. જય કાલભૈરવ. અહીંયા આવી રીતે વચ્ચે ગમે ત્યાં સૂચના કેન્દ્ર મૂક્યું હોય કે જ્યાં તમે પોતાના કોઈ સાથી કે પોતાના કોઈ ફેમિલીના મેમ્બર ભૂલા પડી ગયા હોય તો અહીંયા કરાવી શકો. તો હાલ અત્યારે
માળવેલા પહોંચી ગયા છીએ આપણે અને અહીંયાથી આ બીજી આપણી ત્રીજી ઘોડી ચાલુ થાય છે અને અહીંયા આપણે પાલીતાણાના અમારા મિત્રો બધા મળ્યા છે. જય ગિરનારી. Seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say જય ગિરનારી. in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. ભાઈઓ સુરતથી પરિક્રમા કરવા માટે આવેલા છે ભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. I ain't going back, I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows, and we're all going live. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. એ જો દાદા 64-65 વર્ષના છે તો પણ પરિક્રમા કરે છે. થાપલા ગામ. વાહ ભાઈ વાહ. કેટલા? 65 વર્ષ. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. તો ભાઈ ત્રીજી ઘોડીમાં નળપાણીની ઘોડી જબરદસ્ત ટ્રાફિક છે, તમે જોઈ શકો. ઊંચે તો ઘોડીમાં ટ્રાફિક મિત્રો તમે જોઈ શકો. જોરદાર ટ્રાફિક ભેગું થયું છે. બધી બાજુ પબ્લિકનું ચાલવાનું શરૂ છે. I ain't going back, I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows, and we're all going live. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays,
way back a year ago. આવી ઘોડીઓમાં ભાઈ ખાલી હાથે તો ચડાઈ જજો પણ વજન લઈને ચડવું ઘણું અઘરું પડે એમાં. જય ગિરનારી. તો જબરદસ્ત ટ્રાફિક ભેગું થયું છે ભાઈ, જોઈ શકો. અને અહીંયા આપણે ઘોડી આ સમાપ્ત થાય છે. આની આ ઘોડી હવે આપણે ઉતરવાની રહેશે. અને આવું ને આવું ટ્રાફિક નીચે ચડવામાં પણ છે ભાઈ. અહીંયા પણ ઘણા લોકો વિસામો લેવા માટે બેઠા છે. ઝાડવા પકડતો રહીજો. સીડીમાં જોરદાર ટ્રાફિક છે, તમે જોઈ શકો. એટલે આપણે અહીંયા 8 બીટ રસ્તો લીધો છે. થોડોક રસ્તો અઘરો છે પણ ચલાય એવું છે. ટ્રાફિક કરતાં થોડુંક સારું. ફાઇનલી છેલ્લી ઘોડી ઉતરીએ છીએ મિત્રો. ઘોડી ઉતરતા વચ્ચે ભાઈ મકાઈ ખાવા માટે બેઠા છે અહીંયા. થોડો વચ્ચે આહાર લેતો રહ્યો, જેનાથી થોડીક એનર્જી મળતી રહે. બનાવો ભાઈ ચાર, હાલો. તો હાલ અત્યારે બોરદેવી પહોંચવામાં છીએ અને ઘડીક અહીંયા લીંબુ સોડા પીવા માટે ઉભા રહ્યા છીએ. ઘોડી અહીંયા ઉતરતા ઘડીક અહીંયા વિસામો લેવા માટે બેઠા છીએ બધા. અહીંયાથી નીકળીએ છીએ આગળ હવે. છે આ શ્રવણવડ. અહીંયા પણ લોકો રાત્રિ રોકાણ કરતા હોય છે અને જે કોઈ આગળ ખોવાઈ ગયા હોય એ લોકો અહીંયા પોતાના મિત્ર તથા સગાવાલાની રાહ જોતા હોય છે. અહીંયા પણ સરસ મજાનું અન્ન ક્ષેત્ર ચાલુ છે. જો તમારે
રસોઈ હાથે ન બનાવી હોય તો તમે આવી રીતે અન્ન ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ પ્રસાદી લઈ શકો. ઘણું બધું ટ્રાફિક છે અને મંડપની બહાર સુધી લાઈન છે, તમે જોઈ શકો. પાણી ભરી લઈએ ભાઈ, અને અહીંયાથી પાણી ભરીને આગળ સારી જગ્યા મળે ત્યાં કંઈક ગિરનારી ખીચડી બીચડી બનાવીએ. અહીંયા શ્રવણ કાવડ પાસે ઉતારો રાખ્યો છે, બપોરનું જમવાનું કંઈક બનાવીએ અહીંયા. નો નખાય, આમાં કાંકરા હોય સમજો. હવે અમારે ચણા જોર ગરમ બનાવે છે ભાઈ. બસ બસ ખાય ભેગું. બીજો બધો રસોઈનો સામાન તૈયાર થઈ ગયો છે ભાઈ, અને ભાત ચડે છે ચૂલા ઉપર. મટકું ખોલો તો. હાલ્યો પાપડ શેકો ઓલા ભાટમાં જાઓ. લાવો ભાઈ, ઈ કરી લાવો.